ગુજરાતી 13 દીકરીઓ કન્યાકુમારીથી દિલ્હી સાયકલ યાત્રા નીકળી છે, જે અમદાવાદ લો ગાર્ડન એનસીસી હેડક્વાર્ટર પહોંચી હતી, જ્યાં તેમને પ્રોત્સાહિત તેમજ સન્માનિત કરવામાં આવી। દેશની દીકરીઓ વિવિધ ક્ષેત્રમાં પોતાનું નામ અને દેશનું નામ રોશન કરવામાં પુરુષોથી કદમથી કદમ મિલાવી આગળ વધી રહી છે અને સક્ષમ બની રહી, ત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિનો મુખ્ય હેતુ સાથે ગુજરાતના સુરત અને વડોદરા શહેરની 13 જેટલી એનસીસી કેડેટ્સ યુવતીઓ કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા કરી રહી છે, જેઓ અમદાવાદ એનસીસી હેડક્વાર્ટર પહોંચી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એનસીસી કેડરમાં જોડાયેલી 13 કોલેજ ગુજરાતની દીકરીઓ 8 ડિસેમ્બરના રોજ સાયકલ યાત્રા શરૂ કરી અને તેઓ અત્યાર સુધી 2400 કિલોમીટરનું અંતર કાપી ચૂકી અને રોજનું અંદાજે 100 કિમી ઉપરનું અંતર કાપે। 21 જાન્યુઆરીના રોજ 3225 કિલોમીટરનું અંતર પૂરું કરતા આ સાયકલ યાત્રા દિલ્હી પહોંચશે, જ્યાં 27મીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમની આ યાત્રાનું ફ્લેગ ઇન કરશે। તે પહેલા 8મી જાન્યુઆરીએ આ દીકરીઓ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવનમાં મુલાકાત કરશે, તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળશે અને મુખ્યમંત્રી તેમને આગળની યાત્રા માટે ફ્લેગ ઓફ કરાવશે। આ પ્રસંગે એનસીસી ગુજરાત, દીવ અને દમણના એડીજી મેજર જનરલ સામુગમજીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું, તેમજ પેરા સાયકલિસ્ટમાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા ગીતા રાવ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ દીકરીઓને પ્રોત્સાહિત કરતા ફ્લેગ ઇન કરાવ્યું હતું। આ ઉપરાંત કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં વીરગતિ પામેલ મેજર ઋષિકેશ રામાણીના માતા ગીતાબેન અને પિતા વલ્લભભાઈ રામાણી સહિત એનસીસીના અધિકારી તેમજ કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। पैरा साइकिलिस्ट मिस गीता राव हम सभी के लिए प्रेरणा है। उपलब्धियां हासिल की, जिनमें से कुछ महत्वपूर्ण है वर्ल्ड रिकॉर्ड इन एशियाज लॉन्गेस्ट रेन रेस अक्रॉस इंडिया फिनिशर एशियन अल्ट्रा साइक्लिंग चैंपियनशिप 2023, national record in India's first differently abled Olympic triathlete held at Chennai, Tamil Nadu, first cyclist from Gujarat to represent at IWAS and Asian Games to bring international medals at UCI's IWAS and Asian Paracycling Championship, both in road and track events, gold medalist IWAS World Ability Sports Games 2023 in Thailand। अब मैं आज की मुख्य अतिथि मिस गीता राव को मंच पर आमंत्रित करती हूँ और साथ ही मेजर जनरल रमेश षणमुगम जी, एडीजी एनसीसी निदेशालय गुजरात। जय हिंद। आई सीनियर अंडर ऑफिसर उषा माली फ्रॉम गुजरात। आज़ादी के पहले 75 वर्षों में चुनौतीपूर्ण कार्य करते हुए हमारा देश एक आर्थिक शक्ति और जिम्मेदार राष्ट्र के रूप में उभर के आया है। समाज का एक वर्ग महिलाओं के योगदान को स्वीकार नहीं करता, परंतु सच्चाई तो यह है कि देश की तरक्की में महिलाएं भी बराबर की भागीदार बनी है। इसका प्रमाण हाल ही में लॉन्च हुए चंद्रयान 3 और हाल ही में संपन्न हुए एशियन गेम में देखा गया है। एनसीसी महिला सशक्तिकरण के लिए एक महत्वपूर्ण संस्था है। महिला शक्ति का अभेद्य सफर नाम की यह रैली 32 दिन में 3232 किलोमीटर का सफर तय कर रही है। 8 दिसंबर 2023 को कन्याकुमारी से फ्लैग ऑफ हुई यह रैली दिल्ली में माननीय प्रधानमंत्री जी द्वारा फ्लैग इन की जाएगी। 32 दिन में 3232 किलोमीटर का सफर